ખેડૂત મહાપંચાયત બોટાદમાં થશે, ડંકાની ચોટ પર થશે, જેટલો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરશે, બમણી તાકાતથી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ ખાતે ખેડૂતોની લડાઈને, ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે રાજુ કરપડા ફરી આવતીકાલ બોટાદ આવશે। આજે હું જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે। મારી વાત નમ્ર વિનંતી, તમને ગુસ્સો અમારી પર છે, નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે, અમારી પર કરવો હોય એટલા અત્યાચાર કરે, નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે। સરકાર અને પોલીસ હળદર ગામની ઘટનાથી લઈ જેલના સળિયા સુધી અને જેલથી હવે સીધું રાજીનામા સુધી આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાના રાજીનામાથી ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે। શા માટે અચાનક જ રાજુ કરપડાએ 100 દિવસના જેલવાસ બાદ આટલો મોટો નિર્ણય લીધો છે? જેલવાસ દરમિયાન એવું તો શું બન્યું હશે કે જે નેતા ખેડૂતના હક માટે લડવા અડીખમ ઉભા હતા તે જ હવે આટલો મોટો નિર્ણય લઈ રહ્યા છે? શું કારણ છે તેને લઈને આપણે વિગતે વાત કરીશું। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। થોડા સમય પહેલા હળદર ગામમાં ખેડૂતોના હકને લઈને આપના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને તે કાર્યક્રમ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થાય છે અને જે બાદ ખેડૂતો તેમજ રાજુ કરપડા અને પ્રવીણ રામને ધરપકડ કરવામાં આવે છે અને જેલવાસ દરમિયાન જ તેઓનો એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં રાજુ કરપડાએ હુંકાર કરતા કહ્યું હતું કે હું કોઈનાથી ડરતો નથી અને હું ખેડૂતોના હક માટે લડતો રહીશ। તો પછી અચાનક એવું તો શું થયું કે રાજીનામું આપી દેવામાં આવે છે? ત્યારે તાજેતરમાં જ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના કેજરીવાલને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે હું મારા અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપું છું। તેમજ વિનંતી કરતા એવું પણ કહ્યું છે કે તમામ જવાબદારીમાંથી મને હવે મુક્ત કરી દો। પરંતુ સવાલ અહીં એ છે કે જો આ બધું જ અંગત હતું તો આ પત્ર જેલની ઘટનાઓ પછી કેમ આવ્યું? શું આ પત્ર માત્ર એક ઔપચારિકતા હતી કે કોઈ મજબૂરીનું પરિણામ છે? ત્યારે જેલવાસ બાદ જ્યારે આપના કાર્યક્રમમાં રાજુ કરપડા હાજર ન હતા ને તે દરમિયાન આપના નેતાઓ દ્વારા કહેવામાં આવતું હતું કે તેઓ પોતાના અંગત ઘરના લગ્ન પ્રસંગને લઈને વ્યસ્ત છે। ત્યારે આ બધા વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એવા આરોપો કરવામાં આવી રહ્યા છે કે જેલમાં બંધ હતા તે દરમિયાન બીજેપીના કેટલાક નેતાઓ દ્વારા રાજુ કરપડા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે મળતી માહિતી અનુસાર સામે આવ્યું છે કે બીજેપીના અમુક નેતાઓ જે જેલવાસ દરમિયાન રાજુ કરપડાને મળ્યા હતા અને તે દરમિયાન જ તેઓએ રાજુ કરપડાને રાજીનામું આપવા માટે દબાણ કર્યું હતું તેમજ ધમકી આપી હતી કે રાજીનામું નહીં આપે તો જૂના બંધ પડેલા કેસો ફરી ખોલાવવામાં આવશે અને જેલમાંથી બહાર આવ્યા પછી પણ ફરી ધરપકડ કરાવવામાં આવશે અને સતત કાનૂની ફસાવટમાં ફસાવવામાં આવશે। ત્યારે એટલું જ નહીં પરંતુ બીજેપીમાં જોડાવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું અને ચર્ચા એવી પણ છે, એવું કહેવામાં આવ્યું છે કે બીજેપી કહેશે તે જ કરવાનું રહેશે, તેમને કોઈ પણ ટિકિટ નહીં મળે પરંતુ સુરક્ષા માત્ર બીજેપીમાં જ મળશે। શું આ એક વ્યક્તિનો પોતાનો નિર્ણય છે કે પછી સિસ્ટમનું દબાણ છે? શું આ એક રાજીનામું છે કે પછી સંદેશ છે કે સરકારની સામે જે પણ અવાજ ઉઠાવશે તેની સાથે આ જ કાર્યવાહી કરવામાં આવશે? શું ગુજરાતની રાજનીતિ હવે એવી દિશામાં જઈ રહી છે જ્યાં વિરોધ માત્ર મતભેદ નહીં પરંતુ જોખમ બની રહ્યો છે? શું ખેડૂત નેતાનો અવાજ દબાવવાનો આ નવો રસ્તો છે? અને સૌથી મોટો સવાલ અહીં એ છે કે જો રાજુ કરપડાનું રાજીનામું સ્વૈચ્છિક છે તો પછી આટલી બધી ચર્ચાઓ, આટલી બધી વાતો, આટલા બધા સંકેતો શા માટે છે? આજનો મુદ્દો માત્ર રાજુ કરપડાનો નહીં પરંતુ સવાલ છે લોકશાહીનો, સવાલ છે વિરોધના હકનો, સવાલ છે લોકો માટે જે અવાજ ઉઠાવે છે શું હવે અવાજ ઉઠાવવો પણ ગુનો બની ગયો છે? ત્યારે આપનું રાજુ કરપડાના રાજીનામાને લઈને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।